DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। ગુજરાતની યાત્રી પટેલે બેંકોકમાં યોજાયેલી એશિયન અંડર 22 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે ભારતની રીતિકાએ હેવીવેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો। ભારતીય બોક્સરોએ શાનદાર દેખાવ કરતા અંડર 22 કેટેગરીમાં કુલ મળીને 13 મેડલ જીત્યા હતા અને મેડલ ટેબલમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું। યાત્રી પટેલની આ સફળતા પર ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યાત્રીને અભિનંદન આપ્યા હતા અને પ્રગતિ માટે આશીષ આપ્યા હતા। તાજેતરમાં મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે યોજાયેલ 79મા સ્વાતંત્ર્ય દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ધારાસભ્ય સુખાજી ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંક નાયક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જિલ્લા કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ગત વર્ષે મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા યાત્રી પટેલને 1 લાખ રૂપિયાની રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। યાત્રી પટેલે મહિલાઓની 57 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધાની ફાઇનલમાં ઉઝબેકિસ્તાનની મામા જુનાઓ સામે ભારે સંઘર્ષ કર્યો હતો, પણ તેને હાર સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો। યાત્રી પટેલ અત્યાર સુધી નેશનલ 3 ચેમ્પિયનશિપ, ઇન્ટરનેશનલ યુથમાં 1 બ્રોન્ઝ મેડલ, અંડર 22માં 1 સિલ્વર મેડલ, ગુજરાતમાં ખેલ મહાકુંભ 2019-2025ના ગોલ્ડ મેડલ મેળવ્યા છે। અત્યારે તે હરિયાણા રોહતક નેશનલ બોક્સિંગ એકેડેમીમાં તાલીમ લઈ રહી છે અને કોલેજના બીજા વર્ષમાં MN કોલેજ વિસનગર ખાતે અભ્યાસ કરી રહી છે। જો યાત્રીની વિગતે વાત કરવામાં આવે તો યાત્રી શિરીષકુમાર પટેલ વિસનગર તાલુકાના કાંસા ગામના વતની છે। તેની માતા શિક્ષિકા છે અને પિતા બિઝનેસમેન છે। યાત્રીએ બોક્સિંગની શરૂઆત નવોદય વિદ્યાલય વડનગર ખાતેથી કરી હતી, જ્યાં તેણે ઓલ ઇન્ડિયા લેવલે બ્રોન્ઝ મેડલ 2017માં મેળવ્યો હતો। યાત્રી જણાવે છે કે તેનું સ્વપ્નનું ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશનું નામ રોશન કરવાનું છે અને આ માટે તે દરરોજ સવારે 5 વાગે ઉઠી નિયમિત 6 કલાક પ્રેક્ટિસ કરે છે। યાત્રીના માતા પિતાને યાત્રીઓ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના સારા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે। નમસ્કાર, હું પટેલ મીનાક્ષીબેન શિરીષકુમાર, યાત્રી પટેલ મારી દીકરી છે અને એને પહેલાથી જ બોક્સિંગમાં બહુ ઇન્ટરેસ્ટ હતો। જ્યારે નવોદયમાં ગઈ ત્યારે એને દીપાલી મેમે એને બહુ સપોર્ટ કર્યો છે। એ પહેલાથી જ કોઈ પણ સ્પોર્ટની બાબત આવે તો એ એક્ટિવ હોય અને બહુ જ આગળ વધી અને ગઈ સાલે એને કઝાકિસ્તાન ખાતે રમાયેલ જે એશિયન ચેમ્પિયનશિપમાં અંડર 18 એટલે કે યુથમાં એને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ સાલ અંડર 22 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ભારત દેશ, ગુજરાત રાજ્ય અને કાંસા ગામનું ગૌરવ વધાર્યું છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે સતત અમે પ્રગતિ એના માટે સપોર્ટિંગ કરીએ છીએ અને ખૂબ આગળ વધે એ સિવાય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતે પણ એનું સન્માન કર્યું છે। એ બદલ એ સર્વનો હું આ પળે આભાર વ્યક્ત કરું છું। નમસ્કાર, મારું નામ યાત્રી પટેલ, હું કાંસા ગામની વતની છું અને બોક્સિંગમાં આપણા ભારત દેશને હું હમણાં જ થાઈલેન્ડ ખાતે યોજાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં રજૂ કરીને આવી છું। ત્યાં મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગઈ સાલ બી એશિયન ચેમ્પિયનશિપમાં મારો બ્રોન્ઝ મેડલ હતો। સૌપ્રથમ મેં નવોદય વિદ્યાલયમાંથી જ બોક્સિંગની શરૂઆત કરેલી। ત્યાં મને દીપાલી મેમ દ્વારા બહુ સપોર્ટ મળ્યો અને ત્યારબાદ હું છેલ્લા 3-4 વર્ષથી બહાર હરિયાણા ખાતે ટ્રેનિંગ કરીને આગળ સારું થાય એના માટે કોશિશ કરું છું। મારા મમ્મી પપ્પાનો પણ મને બહુ જ સપોર્ટ રહ્યો છે। એ સિવાય સ્કૂલ, કોલેજ, બીજા આજુબાજુના લોકોનો પણ બહુ ઘણો એવો સપોર્ટ રહ્યો છે। આ સિવાય ગુજરાત સરકારનો પણ મને ઘણો એવો સપોર્ટ મળ્યો છે। હમણાં જ આ મેડલ જીત્યા પછી મને ઋષિકેશભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ સિવાય 15મી ઓગસ્ટ નિમિત્તે જોટાણા ખાતે યોજાયેલ ફંક્શનમાં બી મને પ્રોત્સાહિત કરવામાં આવી હતી।